કાલના પ્રસંગે આંટીઘૂંટી તો છે જ, એટલું સરળ નથી. પેલો જોગવાળાનો મત લીધો તો સુદૂષણ આવ્યું ભગત જોગતો જોગવાળામાં. પેલો જોગનું શરૂ કર્યું ને, આમ તો સાંખ્યનું શરૂ કરે પણ જોગનું શરૂ કર્યું. જોગના જીવ ઈશ્વર સરખા થઈ ગયા. પેલો દોષ એ આવ્યો, જીવ ઈશ્વરને સરખા કરી નાખ્યા. પછી એનું નિવારણ કર્યું કે જે ઈશ્વરો છે તેની મહાભૂત સંખ્યા છે અને જીવની છે અલ્પભૂત સંખ્યા છે. ત્યાંથી નિવારણ કરી દીધું. પછી સાંખ્યની વાત કરી તો કે સાંખ્યવાળા શું કરે છે તો કે 24 તત્વો અંતર્ગત જ જીવ ઈશ્વરને લઈ લે છે, પણ ખરેખર એની અંતર્ગત નથી, એનાથી બહાર છે. ને કોઈ ભજન કોનું કરે? 24 તત્વોને તમે મિથ્યા કહો છો તો જીવ ઈશ્વર અંદર આવી ગયા તો એ મિથ્યા થશે. અને શ્રવણ કીર્તન વિધિ વિષ્ણુ સેવણ એ ભગવાનનું ધ્યાન ભજન કરવાનું કહે છે, કોણ કરશે? જીવ હશે તો કરશે, નહીં તો કોણ કરશે? એનું નિવારણ કર્યું. પછી ફરીથી મહારાજે યોગનો મત લીધો. યોગનો મત એટલા માટે લીધો, ભાઈ યોગનો મત એ રીતે આમ ઠીક લાગે છે. કેમ? તો કે સરખલું ઇદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન ઇદમ વિશ્વમ ભગવાન નેત્રો જનો યત જગસ્થાન નિરોધ સંભવા. યોગવાળા આવું સમજે. કેવું સમજે? આજે આંટીઘૂંટી છે તે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષર મહાપુરુષ મહામાયા પ્રકૃતિ પુરુષ વિરાટ આ બધું છે, તેમાં અંતર્જામી રૂપે ભગવાન રહ્યા છે. કારણ કે જગતસ્થાન નિરોધ સંભવ, ભગવાને આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે અને ભગવાન અંતર્જામી રૂપે રહ્યા છે. આવું સમજે. ભગવાન અંતર્જામી રૂપે રહ્યા છે, પણ ભગવાન નેતરો, ભગવાન તો એ નથી, અલગ છે. અંતર્જામી શક્તિ અલગ છે, સૂર્ય અને સૂર્યની કિરણો અલગ છે. તેમ સૂર્ય અલગ છે અને કિરણો અલગ છે. ભગવાનનું જે તેજ છે અંતર્જામી શક્તિ તે રૂપે રહ્યા છે. એટલે મહારાજે આ માર્ગ ઠીક માન્યો કે આવું જો સમજે તો ઠીક છે કે ભગવાન પ્રત્યક્ષ છે એમ નહીં, પણ ભગવાન અંતર્જામી રૂપે રહ્યા છે સર્વમાં. આવું જો દ્વારા માને તો ઠીક છે. એટલે એ માર્ગ નિર્વિઘ્ન છે, એમાં કોઈ વિઘ્ન આવતું નથી. એટલે કે ભગવાનને અંતર્જામી સમજે. એટલે અંતર્જામી શક્તિ ભગવાનને જીવ પ્રાણ પ્રકૃતિમાં રહી છે અને વિરાટમાં રહી છે અને બ્રહ્મા વિષ્ણુમાં રહી છે અને દરેકને અંતર્જામી શક્તિ રહી છે એવું સમજે તો સારી વસ્તુ છે. એ નિર્વિઘ્ન વાત છે. પણ કે સારું એમાંય તકલીફ તો છે જ ને. પાછી મહારાજે ફરીથી પાછો પ્રશ્ન ઊભો કર્યો કે યોગવાળાના મતમાં એ તકલીફ તો છે જ ને. પાછી કઈ તકલીફ છે? તો કે શું? તો કે એ માને છે એ પ્રમાણે આપણે કહીશી, એ આપણે આ સમજણ આપી છે, પણ એ તો એવું માનતા નથી ને. એ તો એવું જ માને છે કે જે આત્યંતિક પ્રલય વિશે જે ભગવાન પુરુષોત્તમ વાસુદેવ નારાયણ છે તે જ સત્ય છે. અને તેનાથી પર કોણ એ જોગ સાંખ્યવાળાનો છે એનું જે એ જે ભગવાન છે તે અક્ષરમાં આવ્યા, અક્ષરમાંથી મહાપુરુષ પ્રકૃતિ આ બધા ભગવાન કરતાં પ્રકૃતિ વિરાટ અને બ્રહ્મા વિષ્ણુ બધાને ભગવાન કરી દીધા. તો આ મેળ કેવી રીતે બેસે? તો કે આ બધું ભગવાન જ છે. કે શ્રુતિ બતાવી કેમ સર્વખલું મિદમ બ્રહ્મ, આ બધા ભગવાનો જ છે. મહારાજ કે એમ ભગવાન કરવા જશો તો આ લોકો મોસ્ટ ઓફ સમાજમાં આ રીતે માને છે. જગતમાં લોકો મોસ્ટ રૂપ આ માને છે કે એક ઈશ્વરવાદી છે તે ભગવાન જ છે. સર્વખલું મિદમ બ્રહ્મ નેના નાસ્તિ કિંચન, બીજું કંઈ ભગવાન સિવાય છે જ નહીં. તો આ જીવ આભાસ માત્ર છે, જીવ જેવું કાંઈ છે જ નહીં. ભગવાન જ છે, એ ભગવાનનો જ અંશ છે. જીવ છે એમાંથી છૂટો પડી ગયો. તો પ્રશ્ન એ થાય ક્યારે છૂટો પડ્યો? છૂટો ક્યારે પડ્યો? એવો કયો સમય આવ્યો કે ભગવાનમાંથી ભગવાનનો ટુકડો અલગ પડી ગયો? એવો ક્યારે સમય આવ્યો? અને પછી છૂટો પડ્યો તો પડ્યો. પ્રશ્ન બીજો એ ઊભો થાય કે એ ભગવાન જ ભૂંડ રૂપે થાય, ભગવાનનો ટુકડો ભૂંડ રૂપે થાય, ગર્ધબ રૂપે થાય, ઊંટ રૂપે થાય. એટલે મહારાજ કે આ શક્ય નથી. એટલે અંશાંશી ભાવ આવી જાય છે. એક અંશાંશી ભાવ આ અક્ષરમાં જે ભગવાન વાસુદેવ છે તેનો અંશ અક્ષર, એનો અંશ પ્રકૃતિ પુરુષ, એ મહાપુરુષ ને પ્રકૃતિ પુરુષ, બ્રહ્મા વિષ્ણુ ને શિવ આ બધા વિરાટ આ બધું એની અંશ છે. મહારાજ કે એક અંશાંશી ભાવ આવી જાય. અને જો અંશાંશી ભાવ ના તો ચૂથ ભાવ આવે. ચૂથ ભાવ એટલે એના ટુકડા થાય, એમાંથી છૂટો પડેલા ટુકડા થયા. એટલે મહારાજ કે આ વસ્તુ શક્ય નથી.
આ વસ્તુમાં મેળ બેસતો નથી. તો શું? તો યોગવાળા એવું સમજે તો સારી વસ્તુ છે. કેવી વસ્તુ સમજે? નિર્વિઘ્ન છે. પછી એને સાંખ્યનો મત લીધો, સાંખ્યનો સમજી લઈએ. સાંખ્યવાળામાં એ દોષ છે. સાંખ્યવાળા તો એમ કહે છે અંતઃકરણે કરીને, ઇન્દ્રિયોએ કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે મિથ્યા છે. એ તો એક જ માને છે ને આતંકથી પલ્લે જે ભગવાન રહ્યા છે એ પુરુષોત્તમ નારાયણ છે, એ પ્રગટ ભગવાનનું ધ્યાન કરે તો જ કલ્યાણ થાય, તે સિવાય જીવનું કલ્યાણ થતું નથી. એવું કોણ? અને એને તો સ્પષ્ટ જ કરી દીધું કે દેવ મનુષ્યના સુખને વિશે વૈરાગ્ય પામીને અને પછી પોતાના આત્માનો વિચાર કરીને આત્માને શુદ્ધ માને અને આત્મા જ ભગવાન છે. એટલે આ લોચો પડી ગયો એમાં પાછો. એટલે મહારાજ કે સાંખ્યવાળાનો એ દોષ છે. સાંખ્યવાળા એમ સમજે અંતઃકરણે કરીને, ઇન્દ્રિય કરીને જે ગ્રહણ કરવામાં આવે છે સર મિથ્યા છે. અનુભવે કરીને ગ્રહણ કરવામાં આવે છે એ સત્ય છે. એવી રીતે સત્ય છે ને આકાર માત્રને મિથ્યા કરી નાખ્યા. જે કંઈ ઉત્પન્ન થયું પ્રકૃતિ પુરુષ થકી જે કંઈ ઉત્પન્ન થયું બધું મિથ્યા છે. એમ મિથ્યા કરવા અનુભવ કરીને ગ્રહણ કરવામાં આવે છે સત્ય છે. એવી આકાર માત્રને મિથ્યા કરે છે. ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે. કેમ સમજો છો? પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થયું તે મિથ્યા. તો ભગવાનના અવતારો ક્યાંથી થાય છે? ભગવાનના અવતારો ક્યાંથી થાય છે? પ્રકૃતિ થકી જ થાય છે ને. ગર્ભ તો એ જ ધરે છે ને. તારે શું પ્રકૃતિ થકી વિરાટ થયું, વિરાટ થકી બ્રહ્મા વિષ્ણુ થયા અને એમાંથી પછી મનુષ્ય થયા અને મનુષ્યમાંથી ભગવાનના અવતારો થાય છે. કોઈ માને ગર્ભે જ ભગવાન જન્મ લે છે? તો કે ના ના, પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થયું તે નાશવંત છે, કોઈ સત્ય છે જ નહીં. નાશવંત છે એટલે મહારાજ કે સાંખ્યવાળાને એવું લેવું જોઈએ કે પ્રકૃતિ થકી ઉત્પન્ન થયું તે નાશવંત છે, પણ વાસુદેવ ભગવાન પોતે જ્યારે આ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સંકર્ષણ રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે એ મિથ્યા નથી, એ સત્ય છે. પ્રકૃતિ પુરુષ થકી જે ઉત્પન્ન થયું તે એ નાશવંત છે એ માની લેવાય, પણ ભગવાનોના અવતારો મિથ્યા નથી. બેડે કલ્યાણને અર્થે જે પ્રગટ ભગવાનના રૂપને મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એના રૂપને પણ મિથ્યા કરે છે. અને નિર્ગુણ એવા વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે. એવો મોટો દોષ છે. માટે સાંખ્યવાળા એમ સમજે તો ઠીક છે. સાંખ્યવાળાનું વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે ઉપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક બ્રહ્મરૂપ માનીને પછી જીવના કલ્યાણને અર્થે મિથ્યા કરી નાખો. આત્મા શુદ્ધ છે, મિથ્યા કરી નાખો. પ્રકૃતિ પુરુષ થકી જે ઉત્પન્ન થયું તે મિથ્યા છે, મિથ્યા કરી નાખો. અને પોતાના આત્માને શુદ્ધ માનીને જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેનું ધ્યાન કરે તો એ મત સત્ય કલ્યાણ પ્રગટ થયા ભગવાન તેને રૂપ સત્ય જાણીને તેનું ધ્યાન કરવું. એવી રીતે બે પ્રકારના જે વિચાર તે કોઈ અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહીં તો શાસ્ત્રને ભણે સાંભળવે પણ આવડે નહીં. અને છે તો એમ જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને બ્રહ્મરૂપ થયો તેને અર્થે યોગનો ઉપદેશ છે તે કયો છે. એનું સારામાં સારું દ્રષ્ટાંત છે સુખદેવજી. સારામાં સારું દ્રષ્ટાંત છે અહીંયા. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચંતી ન કાંક્ષતી સમા સર્વે ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. આ સુખદેવજીનું સૂત્ર છે કે હું વ્યાસનારાયણ થકી જન્મ લીધો, વ્યાસ થકી મારો જન્મ થયો, પછી પૂર્વનો હું જોગભ્રષ્ટ હતો. આપણે આ કથા સાંભળી છે કે પોપટ ત્યાંથી ઉડ્યો ને શિવજીનું જ્ઞાન હતું. હું જોગભ્રષ્ટ હતો એટલે મેં વિચાર્યું કે મને સંસારમાં કાંઈ બંધાવવું નથી, એટલે 12 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યો અને હું ઓછાડ સહિત ભાગ્યો. ઓછાડ એટલે માના ગર્ભના આજુબાજુ એના સહિત હું ભાગ્યો કે મને માયા ભરખી ના જાય. એટલા માટે હું ભાગ્યો મુઠ્ઠી વાળીને. ત્યાંથી મારા પિતાશ્રી મને બોલાવવા માટે આવ્યા પણ મને પહોંચી વળ્યા નહીં. અને પછી વૃક્ષમાં રહીને બોલ્યા કે સુખ પાછા વળો. ત્યારે મેં વૃક્ષમાંથી જવાબ આપ્યો કે હું પાછો નહીં વળું પિતાશ્રી, તમે પાછા વળી જાઓ. હું પાછો નહીં વળું, તમે પાછા વળી જાઓ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચંતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. જેને સમગ્ર વિશ્વ ખોટું કરી નાખ્યું છે, આત્માને શુદ્ધ જાણી
અને એક બ્રહ્મમય તેજનું ધ્યાન કરનારા છે. તે શું કહે છે? આત્મારામસ્ય મુનયો નિર્ગંથાતિ ઉરુક્રમે ગુરવંતી અહેતુ કિમ ભક્તિ એથમ ભૂતો હરિ. સુખદેવજી કહે છે, જ્યારે નારદજી મળ્યા અને નારદજી એક મને શ્લોક સંભળાય, બરહડા પીરમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રત વિભ્રમ વપુસમ વૈજયંતી જમાલામ. આ શ્લોક નારદજી બોલ્યા. કારણ કે ભાગવતનો પ્રચાર કરવો હતો. પ્રચાર કોણ કરે? સુખદેવજી તો ચાલ્યા ગયા અને એવો કોઈ વક્તા ન મળે, એટલે નારદજીને કહ્યું, પ્રભુ મારું આટલું કામ કરો. સુખદેવજીને બોલાયો આપેલો શ્લોક બોલ્યા, બરહડા પીરમ નટવર વપુ કર્ણયો. ભગવાનનું રૂપ કેવું છે? કિશોર મૂર્તિ છે, દિવ્ય સ્વરૂપ છે, વૈજયંતી માળાને ધારણ કરે છે, મુગટ ધારણ કરે છે. એવું સુંદર વર્ણન નારદજી એક શ્લોકે કરીને કર્યું. સુખદેવજી ઊભા થઈ ગયા. આત્મારામસ્ય મુનયો નિર્ગંથા તોરુક્રમે કુર્વંતી અહેતુકી ભક્તિ. મારે કોઈ ગ્રંથિઓ જ નથી રહી. હું નિર્ગ્રંથિ છું, મને કોઈ છે જ નહીં. હું જગતને મિથ્યા કરીને બેઠો છું. પણ આ તમારા શ્લોકમાં આ વર્ણન કોનું કર્યું તમે? આ કોનું વર્ણન થયું? તો પુરુષોત્તમ નારાયણ. એ કોણ છે? હું માનું છું તેજને એ છે. અરે તેજ શું? પ્રગટ ભગવાનનું. એમ તો ક્યાં? આત્મા રામસ્ય મુનયે નિર્ગંથાતિ ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ થમ ભૂતો ગુણો હરિ. સુખદેવજી, એમાં તો જેને કંઈ કરવું નથી, આ જગતથી વિરક્ત છે, એવા પુરુષો પણ નિમગ્ન થઈ જાય છે. જેને કંઈ આ જગતમાં સ્ત્રી કે પુરુષનો ભાવ નથી, આ જગતમાં કોઈ વિષયની અપેક્ષા નથી, એવા અનંત પુરુષો આત્મા રમસ્ય મુનયો, પોતાના આત્માને રમનારા મુનયો નિર્ગ્રંથા, બધી જ ગ્રંથિઓ ગળી ગઈ છે. ઉરુક્રંતે કુરુવહંતી અહે, કોઈ હેતુ વિનાની ભક્તિ કરતું નથી. એવા પુરુષને કોઈ હેતુ જ નથી કે હું આજ ભગવાનની આરાધના કરું તો મને ગામ મળી જાય, મને સ્ત્રી મળી જાય, મને પુરુષ મળી જાય, કે હું એક મોટો છત્રપતિ રાજા થઈ જાઉં. એવી કોઈ ગ્રંથિઓ નથી. નિર્ગંથા ઉરુકમ એમ કે છે, આત્મારામસ્ય નિર્ગંથાથી કુર્વંતી અહેતુ કેમ ભક્તિ. હેતુ વિનાની ભક્તિ કરે છે. ત્યારે સુખદેવજી બોલ્યા, પરિનૈષ્ઠિતોપી નિર્ગણ્ય ઉત્તમ શ્લોક લીલ્યા ગુરુત ચેતા રાજર્ષે આખ્યાનમ જીતવાન. હે સુખદેવજી, પરીક્ષિત સાંભળી લે. સુખદેવજી કહે છે કે હું તો યોગમાં અલમસ્ત હતો, મને કંઈ લેવા દેવા જેવું નહોતું. હું તો આ સંસારથી બહાર હતો. પરિનૈષ્ઠિપેતિ નિર્ગુણીએ, હું તો નિર્ગુણ બ્રહ્મને વિશે મસ્ત હતો, નિમગ્ન હતો. નિર્ગુણ પરિનૈષ્ઠિત નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલેયા. નારદજીના મુખથી જ્યારે ઉત્તમ શ્લોક સાંભળ્યા, ઉત્તમ શ્લોક પરિનૈષ્ઠિત નિર્ગુત્તમ શ્લોક ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ જીતવાન. અને હવે આ તારા સમય હું ભગવાનના ચરિત્ર ગાઉં છું. પરીક્ષિત, મને કાંઈ કરવું રહ્યું નથી. હું આમ બ્રહ્મ સ્વરૂપ જ છું. તેમ છતાં બધું છોડીને, નિરાકારની ઉપાસના છોડીને, એક નારદજીના વચનથી તારે સમય મારા પિતાએ રચેલું આ શાસ્ત્ર, ભાગવત શાસ્ત્રનું ગાન કરું છું. અને એને શું પડી હતી? નતા વસ્ત્ર ધારણ કરતા. વસ્ત્ર ધારણ કરે તો વસ્ત્ર ક્યાંકથી લાવવું પડે, એટલું તો બંધન હોય ને. વસ્ત્ર ધારણ કરે તો વસ્ત્ર ક્યાંકથી શરીર ઉપર પહેરવા માટે લાવવું પડે. એટલે તો લોકોને અપમાન કરતા હતા, ઢેખાણા નાખતા હતા. પણ આ કે કંઈ નહીં, આ તો શરીરના ગુણધર્મ છે. શરીરના ગુણધર્મ છે. મળે તો ઠીક છે, ખાવાનું મળે તો ખાઈ લે, કોઈ આપ્યું તો ના આપ્યું તો કંઈ નહીં. શરીરમાં શું એવી જરૂરી છે? તો કહે છે પરિનૈષ્ઠિતો અપી નિર્ગણ્ય ઉત્તમ શ્લોક લીલ્યા ગુરુત ચેતા રાજર્ષે આખ્યાનમ ધીધીતવનું વાત. હે રાજન પરીક્ષિત, તારે સામે જુઓ, મસ્તીથી ભગવાનના ચરિત્રનું ગુણાનુવાદ કરું છું. કેમ? તો કે આમાં તો આત્મા રામસ્ય મુનિઓ નિર્ગંથાતિ રૂક કુર્વંતી અહેતુ કેમ ભક્તિ થંભૂતો ગુણોરી. આવું છે. ત્યારે આ બધું અહીંયા છે. આ બધું સિકંદર કહેતો કે મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. સિકંદર મરી ગયો, કબરમાં ગયો. એની મા પાસે કબર પાસે ગઈ.
અને ત્યાં જઈને સિકંદરને કબરમાં પૂછ્યું, સિકંદર, તું એમ કહેતો હતો કે મારા જેવો કોઈ નહીં, હવે કેવું લાગે છે? અરે મારી મોટી ભૂલ હતી. કેમ? અહીં તો કેટલાય અંદર પોઢી ગયા છે. હા, અહીં તો શું ગણતરી છે? મોટા મોટા ખેરખા પોઢી ગયા છે. આમાં કોઈ ગણતરી છે કોઈ જાતની? તેમ ભગવાન કે આત્મા રમસ્ય મૂરયો નિર્ગંથાતુર કુર્વંતી અહેતુ કાંઈ હેત નથી વસ્ત્રની પડી, નથી ઘરની પડી, નથી મિલકતની પડી, નથી સમૃદ્ધિની પડી, નથી રાજશાસનની પડી. એવા કેટલાય અંદર પોઢી ગયા છે. આમાં મસ્ત ગરકાવ થઈ ગયા, એવી ભક્તિ કરે છે. એવી રીતે સાંખ્યવાળાને જોગની અપેક્ષા છે. કારણ જે સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે કંઈ પંચ ઇન્દ્રિયોથી કે અંતકરણથી ભોગવવામાં આવે એવા વિષય ભોગને અતિશય તુચ્છ જાણે છે. સાંખ્યવાળાને આ તો છે જ ને, સાંખ્યવાળા તુચ્છ કરી નાખ્યા બધા વિષયો. કોઈ એમ પૂછે આ બહુ સરસ છે, આ હવેલી બહુ સરસ છે, તો શું કહે? ઇન્દ્રિયો અંતકરણથી કરીને ગણન કરવામાં આવે તો નાશ થઈ જાય. આ તો એક દિવસમાં તો નાશ થઈ જશે, પડી જશે. એમાં શું આશ્ચર્ય છે? ભોજન બહુ સરસ બનાવ્યું છે હો, તો કે ખાધા પછી નરક થઈ જશે, એમાં શું આશ્ચર્ય છે? ઇન્દ્રિયો અંતકરણથી ગ્રહણ કરવામાં આવે બધું નાશવંત છે, એમાં આશ્ચર્ય છે શું? એને કોઈ આશ્ચર્ય નથી. ગ્રીકના ગુર્જર પૃથ્વી ઉપર ફરે, અલમસ્ત જોગી ગુર્જર સંત બહુ સારા ફરે પૃથ્વી ઉપર. પછી એક ચેલાને એમ થયું કે ગુરુજીને મોટો શોરૂમ બનાવેલો, અને એમાં જો અત્યારે જે બધા બોલે બનાવે છે ને, એમાં બધી વસ્તુ મળે, દુનિયાની કોઈ વસ્તુ ના હોય એવું ના મળે. ચારે બાજુ ગુરુજીને બતાવે, વાહ વાહ વાહ. ગુરુજી કે વાહ વાહ વાહ, શું આઈટમ છે, વાહ વાહ વાહ. શિષ્ય રાજી થઈ ગયો, વાહ વાહ વાહ. ગુરુજી ખુશ થઈ ગયા. પછી ગુરુજીને કહ્યું કે ગુરુજી આપ રાજી થયા? ખૂબ રાજી થયો, ખૂબ રાજી થયો. તો આમાં આટલી બધી વસ્તુ છે, લાખોથી કરીને હજારથી કરીને લાખોની, તમે એક વસ્તુ લઈ લો. હે? એક વસ્તુ લઈ લો? તો કે કેમ? તમને આ બહુ પ્રિય લાગે છે ને, લઈ લો. મને કે તમે એવું લાગ્યું કે મને પ્રિય લાગે છે, તો કે એટલા માટે તમે ખુશ થયા? હું ખુશ એટલા માટે થયો છું કે આ દુનિયામાં આટલી વસ્તુ છે, પણ આપણે આના બધા વગર ચાલે છે. હા, હું ખુશ થયો છું એના કારણે કે આટલી બધી વિશ્વમાં દુનિયામાં વસ્તુ પડી છે, આ બધું સ્ટોરો ભર્યા છે, આ બધી વગર મને ચાલે છે. ગુર્જર એક ઈંટનું અસુખ વરીને સૂઈ જતા હતા અને ઘાસની ચટાઈ પાથરીને સૂઈ જતા હતા. તો કે આના બધા વગર ચાલે છે? ના ચાલે. આપણે ખોટા ભરાઈ પડીએ છીએ. બાકી જોગ્યો બધા જંગલમાં પથારી કરીને સૂઈ ગયા હતા હશે ને, પથ્થરનું ઈંટનું અસુખ કરીને સૂતા જશે ને ત્યારે, તો એને શું તકલીફ છે ત્યારે? પણ માણસ માત્રને સુવિધાએ મારી નાખ્યા. ગામડામાં રહેતા હતા, એક ભેંસ હોય, ગાય હોય, 2 વીઘા જમીન હોય, બાજરી વાવી દઈએ, ઘઉં વાવી દઈએ સમય ઉપર, કોસના પાણીથી ચાલતા પાણી, એમાં ઘઉં સમય થોડા ઘઉં થઈ જાય, ઘઉં ખાવા મળે, બાજરી ખાવા મળી જાય, ગાયનું દૂધ મળી જાય, થોડી ખેતરમાં મરચાં વાવી દીધા હોય. આજે રાજસ્થાનમાં તમે જોતા જશો કે 2-3 કેરા મરચાંના ને આ બધું શાક બરકાલું કર્યું હોય, તો મસ્તીથી જીવે છે ને, આપણાથી સારી રીતે જીવે છે. આપણાથી સારી રીતે જીવે છે અને મારા બધા પચાવી નાખે ભાઈ 2-5 રોટલા પાછા. હા, 2-5 રોટલા હાંકી નાખે પાછા, અને આપણે રોટલામાં ઘી નાખીને ઘીમાં રોટલો નાખીને ખાય છે. ચાલે છે ને? અને આપણે કચોરુંનું ફચોરુંનું ખાઈને કંઈ ભલીવાર આવે છે? કંઈ ભજોર આવે છે? ઝાડા ને ઉલટીને આવું બધું વધારે ખાઓ એટલે સુખ નથી, પણ સુખ મનાઈ ગયું છે. પ્રકૃતિ જે જે શું કીધું, સાંખ્યવાળા છે એમ માને છે જેટલું નજરથી દેખાય છે ને, ઇન્દ્રિયોથી ને અંતઃકરણથી અનુભવાય, આ બધું નાશવંત જ છે. અને વાત તો સાચી હતી, પણ નાશવંત કરતાં કરતાં સાંખ્યવાળાએ બધું નાશ કરી નાખ્યું. ભગવાનના અવતારોને નાશ કરી નાખ્યા. ભજન કોનું કરવું? એટલે મારે જ કે સાંખ્યવાળાને આટલો વિચાર કરવો જોઈએ કે બધું નાશવંત તો છે, પ્રકૃતિ પુરુષ થકી જેટલું ઉત્પન્ન થયું તો નાશવંત તો છે, પણ એટલું અવિનાશી પણ છે. કયું? તો કે વાસુદેવ ભગવાન, એના જે રામકૃષ્ણ આદિ અવતારો થાય છે એ જીવોના કલ્યાણને અર્થે થાય છે. માટે શુદ્ધ કરેલો આત્મા તેના વડે એનું ધ્યાન કરવું. કારણ કે એ તો એમ માને છે કે આત્મા જ છે, સત્ય છે, બીજું કંઈ છે નહીં.
તો તમે જે શુદ્ધ કરેલો આત્મા છે એનાથી પરમ શુદ્ધ એવા જે પરમાત્મા એનું ધ્યાન કરો, તો જ તમારું જીવનું કલ્યાણ થાય. આ સાંખ્યવાળાનો મત કીધો. અને જોગવાળાને કીધું કે તમે અંશાંશી ભાવ ભૂલી જાઓ, તમે આ ચૂત છે આ ચૂત છે એવું બધું ભૂલી જાઓ કે આ બધું નાશવંત છે, આ બધું નાશવંત. ભગવાન પ્રકૃતિ પુરુષ કે ના, નાશવંતની પ્રકૃતિ જેવું ભગવાન છે ભગવાન છે ભગવાન છે બધું કર્યું એટલે તમારામાં અંશાંશી ભાવ આવે છે. અંશાંશી ભાવ ભૂલી જાઓ, તમે અંશાંશી ભાવ કરો અને ચૂત ભાવ કાઢી નાખો કે ભગવાન જ છે ભગવાન જ છે નહીં. ભગવાન ક્યાં સુધી છે? તો કે ભગવાન જે જીવો બધા કંઈ ભગવાન નથી, તો એની અંદર જે વાસુદેવ ભગવાન રામકૃષ્ણ આદિક અવતાર ધરે છે એને તમે ભગવાન માનો, એનું ભજન કરો. અને સાંખ્યવાળાને સામે એમ કીધું બધું નાશવંત છે બધું નાશવંત છે એમ ના કરો, જે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે તેનું તમે ભજન કરો, તમારા શુદ્ધ કરેલા આત્માને, તો એની સિદ્ધિ થાય છે, તે સિવાય નહીં થતી. એવી સાંખ્યવાળા દ્રઢ સમજણ રહે છે, પોતાના આત્માને શુદ્ધ જાણે છે. અને એ સાંખ્યવાળા તેને યોગ માર્ગ કરીને ભગવાનની ઉપાસના ધ્યાન ભક્તિ કરવા. સાંખ્યવાળાને યોગનો માર્ગ છે. શું કરવા? ભગવાન છે, ભગવાન જોગવાળા તો કહે છે ને ભગવાન સિવાય તો કંઈ છે નહીં, આ બધું ભગવાન જ છે. એને કાઢવાનું કહી દીધું કે તમે વાસુદેવ ભગવાન પ્રગટ થાય છે રામકૃષ્ણ અવતાર, એને તમે ભગવાન માનો, પણ બધાને ભગવાન ના મનાય. ભગવાનના ભક્ત છે, ભગવાનના સ્વરૂપ છે. મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. શું કહેવાય? ભક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય, ભગવાન ના કહેવાય. ભગવાનને લઈને, કારણ કે ભગવાનની શક્તિ એમાં છે એટલે ભગવાન જેવા કહેવાય, ભગવાન ના કહેવાય. ભગવાન એ જેવા તો એટલે કરી બતાવે, એ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય? એના જેવા તો બીજા હોઈ ના શકે. એટલે આટલું સમજો જોગવાળાને સાંખવાળા. એટલે કે છે કે ભક્તિ કરવા એમ કરે તો તેને વિષય શૂન્યતા. સાંખ્યવાળાને દરજ જાણે છે, પોતાના આત્મા શુદ્ધ જાણે છે, એવા જે સાંખ્યવાળા તેને યોગ માર્ગે કરીને ભગવાનની ઉપાસના ધ્યાન ભક્તિ કરવા એમ ના કરે તો એને વિશે ન્યૂનતા કહેવાય. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહ્યું. આનાથી વધુ માત્ર ભગવાન જે કયું સ્પષ્ટીકરણ કર્યું એનાથી તો બીજું કોણ સ્પષ્ટીકરણ કરી શકે? આ બેનો યોગ માર્ગ તેને વિચારીને અમે કહ્યું છે. યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા વિષ્ણુ શિવના આકાર તથા રામકૃષ્ણના આકાર એ સર્વેને તુલ્ય કરે છે. જોગવાળા જ્યારે આકારનું સ્થાપન કરવા, જોગવાળા શું કરે? આકાર છે ભગવાન છે ભગવાન છે તો એ બધું હરખું કરી નાખે છે, ગોળ ખોળ ભેગું કરી નાખે છે. ગોળ ખોળ ગોળની દુકાન અલગ હોય, ખોળની દુકાન અલગ હોય, ગોળ ખોળ એક ભેગું કરી નાખે છે. અને બીજાના અવતાર તથા વિષ્ણુ શિવના આકાર રામકૃષ્ણ અવતાર આકાર સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકાર ખંડન કરે છે, તે ભેળે તીર્થ વ્રત પ્રતિમા યમ નિયમ બ્રહ્મચર્યાદિક બ્રહ્મા વિષ્ણુ શિવ એને પણ સાંખ્યવાળા શું કરે? નાશ કરી નાખે છે. પેલું હરખું કરી નાખે છે અને આ બે નાશ કરી નાખે છે, એટલે મેળ નહીં બેસો. એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા અને જોગવાળા એ બેયને માર્ગે મૂકી બગાડી નાખ્યો છે, નારકી થાય છે. આ માર્ગે ચાલનારા નારકી થાય છે, એ ઠેકાણું નહીં પડતું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદિતિ વેતનામ.